તો હવે છે ઇમ્પોર્ટન્ટ છે કે કેપેસિટરમાં ઉર્જા કેવી રીતે સંગ્રહ પામે છે અને એની ઉર્જાનું સૂત્ર. બરાબર છે. સૌથી પહેલાં આકૃતિ દોરવાની, 2 લાઈન દોરી દેવાની, આ બાજુ પણ 2 લાઈન દોરી દેવાની. ઓકે, આને નામ આપવાનું, નંબર આપી દેવાના, આ 1, આ 2, આ U1 અને આ U2. ઓકે, હવે પહેલાં આ બાજુની સાઈડ આયુ થશે Q અને આયુ થશે માઇનસ Q. એવી જ રીતે આયુ થશે Q ડેશ અને આયુ થશે માઇનસ Q ડેશ માઇનસ ડેલ્ટા Q. બરાબર, આ યાદ રાખવાનું. હવે અહીંયા આગળ પ્લસ 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 કરવાનું, આ બાજુની સાઈડ આ બાજુ માઇનસ માઇનસ કરવાનું. બરાબર, આ બાજુથી આમ એરો બતાવી દેવાનો અને અહીંયા લખવાનું ડેલ્ટા Q ડેશ. બરાબર, અહીંયા આગળ પણ એવું જ કરવાનું, પ્લસ 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 કરી દેવાનું, આ બાજુ માઇનસ 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 કરી દેવાનું અને અહીંયા આગળ લાઈન દોરી દેવાની આમાં ને આમાં એરો બતાવી દેવાના, નીચે લખી દેવાનું E. બરાબર, હવે થોડી થિયરી લખવાની. જો પૂછે છે કે ઉર્જા કેવી રીતે સંગ્રહ પામે તો આ થોડી થિયરી લખવાની કે કેપેસિટરમાં પ્લસ Q ને માઇનસ Q વિદ્યુતભારો ધરાવતું એક સુવાહક તંત્ર છે. બરાબર, 1 અને 2. એમાં સુવાહક 1 પર તે પ્લસ Q છે, સુવાહક 2 પર માઇનસ Q છે, પ્લસ પર Q અને 2 પર માઇનસ Q. બરાબર, હવે સુવાહક 2 પરથી 1 પર લઈ જવા 12થી કાર્ય કરવું પડે. આમથી આમ જવા માટે આટલું કાર્ય કરવું પડે. બરાબર, ઓકે. તો સુવાહક 1 અને 2 વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, 2 અને 1 વચ્ચેનો, તે શું થશે? V ડેશ બરાબર Q ડેશના છેદમાં C. ઓકે, હવે જે કરેલું કાર્ય છે શું થશે? ડેલ્ટા W બરાબર V ડેશ ગુણ્યા ડેલ્ટા Q ડેશ. બરાબર, તો V ડેશ હમણાં જ શોધ્યું, Q ડેશના છેદમાં C ગુણ્યા ડેલ્ટા Q ડેશ. ઓકે, આટલું યાદ રહ્યું. હવે આને આપણે મૂકીશું ઇન્ટિગ્રેશનમાં. કેવી રીતે? તો કાર્ય, કુલ કાર્ય કેટલું થશે? W. બરાબર, આ વસ્તુ ઇન્ટિગ્રેશનમાં મૂકીશું આખું dW. તો ઇન્ટિગ્રેશનમાં dW એટલે કે આયુ જે હમણાં આપણે આ શોધ્યું Q ડેશ C, Q ડેશ બાય C અને ડેલ્ટા Q ડેશ. ઓકે, અહીંયા આગળ એક ઇન્ટિગ્રેશન 0 અને ઉપર Q. ઓકે, હવે 1/C જે છે ને એ બહાર આવી જશે, કેમ કે Qનું રવા દઈશું, C વાળું બહાર આવશે, તો 1/C બહાર આવશે. પછી જે રહ્યું એવું ને એવું લખી દઈશું આપણે. શું રહ્યું? 0Q, અહીંયા આગળ Q ડેશ અને ડેલ્ટા Q ડેશ. હવે 1/C આ ઇન્ટિગ્રેશન છે મારે કાઢવું છે, તો Q ડેશનું ઇન્ટિગ્રેશન શું થશે? તો Q ડેશનું 1 + 1/2 થશે. મતલબ કે Q એની ઉપર 2 થઈ જશે અને એ જ 2 નીચે આવી જશે. આનું ઇન્ટિગ્રેશન યાદ રાખવાનું. અહીંયા 0 ને અહીંયા Q. બરાબર, આ Q પહેલાં લાગશે ને પછી 0 લાગશે, તો 0 વાળું લખીએ તો કે ના લખીએ ચાલે, Q વાળું લખીશું. તો 1/C. હવે આ Q વાળું બેઠું ને બેઠું આવશે, પેલું બધું નીકળી જશે. બરાબર, તો હવે આ C પાછળ લઈ આવીશ, તો Qનો વર્ગ છેદમાં 2 આગળ અને આ C અહીંયા. બસ, આ મને મળી ગયું W. બસ પૂરું, આટલું જ કરવાનું છે. હવે જે કેપેસિટર છે એમાં પામતી સ્થિતિ ઉર્જા શોધવાની છે. બરાબર ને? તે સ્થિતિ ઉર્જા U કેટલી થશે? W પ્રમાણે જ થશે, સેમ એટલે જ લખી દેવાની. ઓકે, Q²/2C. હવે Q બરાબર આપણે મૂકીશું CV. શું મૂકીશું? CV. તો આ U નવો મળશે આપણને. Q બરાબર CV મૂકીશું, તો C નો વર્ગ ને V નો વર્ગ થશે, C નો વર્ગ અને અહીંયા આગળ આ V નો વર્ગ છેદમાં 2C એવા ને એવા. આ એક C ઉડી જશે તો રહેશે શું? C V²/2. બસ, આ U મળ્યો. હવે હું C બરાબર Q/V મૂકીશ. અહીંયા આગળ C બરાબર Q/V મૂકીશ. તો મેઇન જે સૂત્ર છે એની અંદર, તો U બરાબર આ Qનો વર્ગ એવો ને એવો છેદમાં આ 2 એવા ને એવા. Cની જગ્યાએ શું મૂકીશ? Q/V. આ C નીચે છે તો Q નીચે આવશે અને આ V નીચેનું ઉપર જશે એટલે V થઈ જશે. હવે Q એક Q જતા રહેશે, અહીંયા ઉપર 2 છે એટલે, તો U બરાબર શું રહ્યું? Q ગુણ્યા V/2. બસ, આ મારો બીજો U આવ્યો. બસ આટલું લખવાનું છે, વધારે